માણસનું અભિમાન ઉતરી જાય ને એટલે દરેક પશુ અને દરેક પંખીને ભગવાને એક આઈટમ માણસ કરતા વધારે મૂકેલી, માણસનું અભિમાન ઉતારવા માટે. પણ આપણે એ સમજતા નથી. કીડીને ગળપણ ઓળખવાનો જે પાવર છે ને એની પાસે, તમે અત્યારે અહીંયા કઈ નથી કીડી, હમણાં એક સાકરનો કટકો મૂકો એટલે 15-25 હમણાં અડધો કલાકમાં ભેગા થઈ જાય. ક્યાંથી આવે છે પણ ખબર નથી. કે માણસની જીભ ઉપર ગળપણને ઓળખવાનો જે પાવર છે, જેમ આપણે કોઈ ગળી વસ્તુ જીભ પર મૂકીએ અને આપણે આમ સેન્સ આવે, અચ્છા આ ગળી છે, એના કરતા 300 ગણો વધારે પાવર કીડી પાસે છે. વોટ્સએપ ઝાંખવું પડે, શું કમ્યુનિકેશન સિસ્ટમ. તમે જો કીડી એકવાર એક જગ્યાથી અને ગળપણ જોઈને પછી એના કમ્યુનિટીને કહેવા માટે જાય ને તો ખાલી સામે એમ ટચ થઈને જતી રહેશે. એમાં બધો ડેટા ટ્રાન્સફર, ગૂગલ મેપ ટ્રાન્સફર, લાઈવ લોકેશન પણ ટ્રાન્સફર થઈ. આ જગ્યાએ ખાંડ પડેલી છે, ગો. અને એની ખાનદાની તો જો, ગળપણ જોવે એટલે આખા ગામને ભેગું કરે. તારી જેમ નહીં એકલા ખાઈ લેવું. હા તો કે આ એક ધંધાની માહિતી મળી ને હું જ એકલો બધી મલાઈ ખાઈ લઉં. એટલે આપણા કરતા કાગડા સારા. કાગડા કંઈક ખાવાનું જોવે ને જોશથી કાં કરો, આખા ગામને જ્ઞાતિને ભેગું કરે.